નમસ્કાર. આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રામરનો ટોપિક જોતા હતા અને આજે ફરીથી ટેક્સ્ટબુકથી શરૂઆત કરવી છે. પણ ટેક્સ્ટબુક શીખતા પહેલાં એમની પૂર્વ શરત એ છે કે ઇંગ્લિશની અંદર વાંચન અને લેખન કાર્યમાં આપની સારી એવી ગ્રીપ હોવી જરૂરી છે. જો આપને હજી વ્યવસ્થિત અને એકદમ યોગ્ય ઉચ્ચારણ સાથે વાંચતા નથી આવડતું તો વાંચવા માટેનો પ્રયત્ન કરશો. ટેક્સ્ટબુકની અંદરનું પ્રથમ યુનિટ જે છે, જે આપણે ભણવું છે, એ પ્રથમ યુનિટ પિક્ચર જોઈને કદાચ ખ્યાલ આવી જશે શું કહેવા માંગે છે. યુનિટનું ટાઇટલ છે ચિત્તાસ ટીયર્સ, ચિત્તાના આંસુ. આ યુનિટ જોતા પહેલા એ ચિત્તા વિશેની થોડી ખાસિયતો એમના વિડીયો મારફતે જોવી છે અને એ જ વિડીયો આપણને આ યુનિટ સમજવામાં પણ ખૂબ મદદરૂપ બનશે. કાળજીપૂર્વક આ વિડીયો નિહાળવાનો પ્રયત્ન કરશો અને ત્યારબાદ લાઇન ટુ લાઇન ટેક્સ્ટબુકના એ શબ્દો, ટેક્સ્ટબુકની એ યુનિટ છે પ્રથમ, એ યુનિટને આપણે લાઇન ટુ લાઇન જોવું છે. ખૂબ સરસ રીતે એમની અંદરના આવતા જે ટફ વર્ડ છે અને કે અઘરા શબ્દો છે એને ગ્લોસરી રૂપે એ દરેક પેજની અંદર નીચે લખ્યા છે. આ ચિત્તા છે એ શું, કઈ રીતે, હાલની અંદર તો ઇન્ડિયાની અંદર આ જાતિ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ એમની જે ખાસિયતો હતી, એના જે કોઈ લાક્ષણિકતાઓ હતી એ આપણે આ યુનિટની અંદર જોવી છે. આ વિડીયોની અંદર જોવા મળશે કેવી રીતે એમનો શિકાર કરે છે, કેટલી ઝડપથી દોડી શકે છે. 100 કિલોમીટર પ્રતિ અવર આ દોડી શકે છે ટૂંકા સમય માટે. ખુલ્લા મેદાનની અંદર સામાન્ય રીતે રહેવાનું પસંદ કરે છે. એમનો શિકાર મુખ્યત્વે નાના હરણાઓ, કાળિયાર નામના પ્રાણીઓ, યાની કે હરણાની જ બીજી જાતિ, આ ખૂબ ઝડપથી દોડીને એમના પર છલાંગ લગાવીને આ પ્રાણીઓને પકડી લે છે. આમની ખાસિયતો છે. મેચ્યોર થતા એના પરિવારથી છૂટું પડી જાય છે અને ફરી એકલવાયુ એ છૂટું છવાયું જંગલની અંદર રખડીને પોતાનો શિકાર કરી ખાય છે. એમનું કેટલું આયુષ્ય છે, કેવી રીતે ખોરાકને ઝડપે છે, આ બધું જ આપણે યુનિટની અંદર જોઈશું. પણ એ પહેલા અમને એક વિડીયો નિહાળી લઈએ. એની ચાલવાની આખી છટા, એમના શરીર પરના એ કાળા ટપકાઓ, ચિત્તા અને દીપડા વચ્ચેનો તફાવત તમને અહીંથી ખ્યાલ આવશે. ઘાસની અંદર એકદમ ક્રાઉલિંગ યાને કે લપાઈને છુપાતું ચાલશે અને જેવો ખોરાક નજીક આવશે એટલે સીધી જ એમના પર છલાંગ લગાવી સીધી એમની નેક યાને કે ગરદન પરથી પકડી એ પ્રાણીને ખોરાક કરી લેશે. આ રીતે કાળિયાર નામના પ્રાણીઓ આ જંગલની અંદર ચરતા હોય છે. ગ્રેઝિંગ યાને કે ચરવું, કેવી રીતે એમને પકડશે જોઈ શકીએ છીએ વિડીયો મારફતે. કેટલું ઝડપથી એમની પાછળ દોડીને પીછો કરશે અને છેવટે એનો શિકાર કરી લેશે. સાવ નજીક આવ્યા પછી સીધું જ એમની પાછળ દોડ મૂકે છે અને એની ગતિ યાને કે એની સ્પીડ એવડી છે કે એને કારણે એ પ્રાણી છેવટે હરણા જેવા પ્રાણીઓ એમનો શિકાર બની જાય છે. નહીં તો હરણાની જાતિ છે એ પણ દોડવામાં ખૂબ માહિર છે, પણ છેવટે ચિત્તાની ઝડપ સામે એ પ્રાણી છે એની ઝડપ વધારી શકતું નથી અને છેવટે શિકાર થયા પછી આ રીતે જંગલની અંદર ભટકતા પ્રાણીઓ, ચિત્તા નામના પ્રાણીઓ છે એ શિકાર કરતા હોય. ચાલો, એ પ્રાણીને આ રીતે પકડી લે છે. એના નહર પણ એકલા તીક્ષ્ણ હોય છે કે માત્ર એની પીઠ ઉપર આમ મૂકતાની સાથે એમની પીઠ એની સ્કિનની અંદર સીધા નહર ઉતરી જાય છે અને છેવટે એ પ્રાણી એનો શિકાર બની જાય છે. આવી રીતે
હવે આ યુનિટને લાઈન ટુ લાઈન આપણે જોવું છે. એમાં આવતા જે કઠિન વર્ડ યાને કે અહીંયા સાઈડમાં લખાઈને આવશે. આખી સ્ટોરી એ છે કે ઝુલુ હન્ટર યાને કે આ યુનિટની અંદર જે ભણવાનું છે ઝુલુ હન્ટર એટલે કે દક્ષિણ આફ્રિકાની અંદર રહેતા ઝુલુ જાતિના જે શિકારીઓ છે એ શિકારીઓ જનરલી પ્રાણીઓના ખોરાક પર નભે છે. પ્રાણીઓને મારીને એમનો શિકાર કરીને એમના પર નભનારા લોકો છે. એ ઝુલુ જાતિના જે શિકારીઓ છે એમાંનો એક ઈદી નામનો એક શિકારી છે. એ કેવી રીતે પ્રાણીનો શિકાર કરશે અને કે શિકાર કરતો હોય છે અને જંગલની અંદર આવી રીતે ચિત્તાને શિકાર કરતા જોઈને એના મનની અંદર એક ઈર્ષા જાગે છે. શિકાર કરવા માટે જંગલમાં જાય છે જ્યારે આ ઝુલુ હન્ટર ઈદી નામનો, ત્યારે એમને વિચાર આવે છે કે એક માદા યાને કે મધર ચિત્તા છે એકદમ લપાતી છુપાતી અને સીધી છલાંગ લગાવીને એક હરણાને પકડી લે છે. અને પકડી લીધા પછી એ જોરથી એવી સિંચારી કરે છે અને એના બચ્ચાઓને બોલાવે છે અને બચ્ચાઓ સાથે મળી એ મધર ચિત્તા છે એનો ખોરાક કરી લે છે. આ જોયા પછી ઝુલુ હન્ટર નામના શિકારીને મનમાં એક ઈર્ષા થાય છે કે શા માટે મારી પાસે પણ એક આવું પ્રાણી ન હોય, મારે દોડવું પણ ન પડે, અને આવું પ્રાણી જો હું એક એને ટ્રેનિંગ આપું એવી તો મારા માટે શિકાર કે જા પેલો શિકાર પકડી લે અને મારે ખાવા માટે જલસો પડી જાય, મારા પરિવારને પણ રાહત થઈ જાય, આટલું દરેક શિકારની પાછળ મારે દોડવું પણ ન પડે. આવા વિચાર સાથે એણે બચ્ચાને પકડી લેવાનું નક્કી કર્યું. જેવી મધર ચિત્તા છે એના બચ્ચાને જાડી ઝાંખરામાં સંતાડી ફરીથી થોડીક દૂર જાય છે ત્યારે ઝુલુ હન્ટર હાથમાં એક ભાલો અને નેટ લઈને એ બચ્ચા સુધી પહોંચે છે અને બચ્ચા ઉપર નેટ નાખી એ બચ્ચાઓને પકડી લે છે. 2 બચ્ચાઓ હતા. એણે વિચાર્યું કે એક શું કામ, એક કરતા 2 ભલા. એટલે બંને બચ્ચાઓને જાળમાં ફસાવીને એ એક જગ્યાએ સંતાડી દે છે, થોડોક દૂર લઈ જઈને. થોડીક વાર પછી મધર ચિત્તા એટલે કે બચ્ચાની માતા આવે છે અને આમ તેમ સ્નિફિંગ કરે છે, આમ તેમ દોડે છે, પણ ક્યાંય બચ્ચાઓ મળતા નથી અને છેવટે એક ઊંચી ટેકરી ઉપર જઈને એ રડે છે. એ દિવસની રાત રડી, બીજા દિવસની સાંજ સુધી રડે છે. અને એ સમયે એક શન્નુ નામનો એક સજ્જન માણસ એ ગામની અંદર રહેતો હતો. એ ઓળખી ગયો કે આ કોઈ કાવતરું છે એ ઈદી નામના શિકારીનું જ હોવું જોઈએ, કેમ કે એના સિવાય આવું દુષ્ટ કાર્ય ન કરી શકે. કેમ કે એ પ્રાણીના અવાજ ઉપરથી એણે નક્કી કરી લીધું કે ભાઈ આ કોઈ એના બચ્ચાઓને શોધી રહી છે એની માતા. અને છેવટે એ પોતે હાથમાં ભાલું લઈ અને પહોંચે છે. એ બચ્ચાઓ જે ઝાડમાં હતા એ ફરી એની માતા સુધી પહોંચાડી દીધા અને સીધો જ ઈદી નામના શિકારીના ઘર સુધી, એની ઝૂંપડી સુધી પહોંચીને કહે છે કે તે આખી આપણી આદિવાસી જાતિને બદનામ કરી છે, એનું અપમાન કર્યું છે. આવું ન કરાય. તારે આપણી પોતાની તાકાતથી લડવું જોઈએ, આપણી પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ. નાના આવા કુમળા બચ્ચાનો આ રીતનો પકડીને એનો શિકાર કરીને એનો કોઈ ફાયદો નથી. એને ટ્રેનિંગ આપવાથી તું શિકાર કરીશ એના કરતાં બેટર છે કે તું જાતે તારી જાતે તાકાતથી શિકાર કર. આ બધી ઘટનાઓ એમને વર્ણવે છે. અને છેવટે ગામ લોકો અને એ શન્નુ નામનો વ્યક્તિ, સજ્જન માણસ, એમના થકી આ ઈદી નામના આ જે ઝુલુ હન્ટર છે એમને ગામની બહાર કાઢી મૂકે છે. આ એમની સ્ટોરી હતી. છેવટે પ્રાણીનો શિકાર શું છે એમની આપણે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એ જોવાનું છે. એને લાઈન ટુ લાઈન આપણે જોઈશું. હવે અત્યારે સમય છે આપણે માત્ર આની અંદરથી જે કોઈ સ્પેલિંગ છે એ જોતા જઈશું, લાઈન ટુ લાઈન એ શબ્દો પણ જોતા જઈશું. long ago a Zulu hunter was sitting under a tree. ઘણા લાંબા સમય પહેલાની વાત છે. એક ઝુલુ શિકારી છે એક ઝાડની નીચે બેઠો હતો. His name was Idi. આપણે પ્રશ્ન પૂછાય, what is the name of Zulu hunter? ઝુલુ હન્ટરનું નામ શું હતું? The name of the Zulu hunter was Idi. આ રીતનો આન્સર થશે. He saw a large herd. યાદ રાખીશું અહીંયા હર્ડ શબ્દ જે છે, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. પ્રશ્ન થાય કે માનવીય ટોળાને શું કહેવાય? તો પ્રાણીઓના ટોળાને હર્ડ કહેવાય, તો માનવીય ટોળાને શું કહેવાય? માનવી ટોળાને ક્રાઉડ કહેવાય, પ્રાણીઓના ટોળાને હર્ડ કહીશું. તો he saw a herd of deer. deer એટલે હરણા. grazing એટલે ચરતા. in lush green meadow. ગ્રીન મેડો નો મતલબ થશે હરિયાળું ઘાસનું મેદાન.
હી સેડ ટુ હિમસેલ્ફ, એને જોઈને, હરણાઓને જોઈને પોતે સ્વગત બોલે છે, મનમાં બોલે છે, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ, આ હરણાઓ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન, પરંતુ મારે દોડવું પડે છે, અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, એક હરણાને માત્ર પકડવું હોય તો મારે કેટલું દોડવું પડે છે, બાકી હરણાઓ ઘણા બધા ચરી રહ્યા છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે, શું કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? વે એટલે માર્ગ, રસ્તો. ટુ ગેટ વન, હરણાને પકડવાનો કંઈક સરળ રસ્તો ન હોઈ શકે? સડનલી, એકાએક, હી સો અ ફિમેલ ચિત્તા, અચાનક એક માદા ચિત્તાને જોઈ. મેલ ચિત્તા નહીં, ફિમેલનું વિરુદ્ધાર્થી મેલ. મેલ એટલે નર અને ફિમેલ કહેતા માદા. ક્રાવલિંગ એટલે શરીરે ઘસડાઈને ચાલતા જુએ છે, સાયલેન્ટલી, મૂંગા મૂંગા. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, કોના તરફ? એ ચરતા પ્રાણીઓ તરફ એકદમ શરીરે ઘસડાય. ગ્રેઝિંગ, ક્રાઉલિંગ કરવું એનો મતલબ શરીરે ઘસડાઈને ચાલી નજીક જવું. તો એ પ્રાણીઓ હરણાઓની તરફ એ ચિત્તા છે લપાતી લપાતી જાય છે. ધેન શી લેફ્ટ એનો મતલબ છલાંગ લગાવી, કૂદકો મારવો. એન્ડ કોટ અ ડિયર, અને હરણાને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, હર ટુ યંગ કબ્સ, એના બે નાના બચ્ચા, કબ્સ એટલે બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ, જાડી ઝાંખરામાંથી તરત બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ કહેતા ભોજન, અને એ હરણાનો જે શિકાર કર્યો એની માતાએ, મધર ચિત્તા એનો એ બચ્ચા સાથે મળીને ભોજન માણે છે. મીલ એટલે ભોજન. ઈદીસ આઈ બ્રાઇટન, ઈદીની આંખો ચમકી ઉઠી. બ્રાઇટન કહેતા ચમકી ઉઠવી. અરે વાહ, કેટલું સારું ઈ કે. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા, એના મનની અંદર કેવો વિચાર આવ્યો. હી એનવી કહેતા અદેખાઈ થવી, ઈર્ષા થવી. ધ કબ્સ, એને બચ્ચાની ઈર્ષા થઈ. અને શું વિચારે છે? કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ, આ સુંદર બચ્ચાઓની જેમ શું નસીબદાર બની શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, કંઈ પણ પ્રયત્ન વગર એને કેવો એનો ખોરાક મળી જાય છે. એફર્ટ કહેતા પ્રયત્ન. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, શું મારી પાસે પણ આવો કોઈ શિકાર મળી જાય, શિકારી કે મને શિકાર કરીને એ લઈ આવી આપે, માત્ર મારે તો આદેશ જ આપવાનો અને સરળતાથી મને શિકાર ઉપલબ્ધ થઈ જાય. હી થોટ, આવું એ ઈદી નામના જુલુ હન્ટરે વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ યંગ કબ, એણે એક બચ્ચાને ચોરી લેવાનું વિચાર્યું. કેચ એટલે પકડી લેવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, એના માટે એણે ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, અને પછી તો ટ્રેનિંગ આપ્યા પછી હું માત્ર એને કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે હરણાઓ પકડી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અરે વાહ, મારી જિંદગી તો બધું કમ્ફર્ટેબલ બની જશે, એકદમ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા, એ પોતાના વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. પ્લીઝ અહીંયા યાદ રાખીશું, પ્લીઝનો અર્થ થશે ખુશ થઈ જવું, ખૂબ ખુશ થઈ ગયો. આની અંદર આવતા જે ગ્લોસરી છે દરેક વિદ્યાર્થી પોતાની ફેરબુકની અંદર લખી નાખવાના રહેશે. નેક્સ્ટ પેજ આપણે જોવું છે. ધ મધર ચિત્તા આ રીતે બેઠી છે, એના બે બચ્ચાઓ બેઠા છે. મધર ચિત્તા આ પ્રકારે આમ દીપડા કરતા હાઈટમાં ઊંચી હોય છે. હવે શું બને છે? હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન, એણે નક્કી કર્યું બચ્ચાઓને પકડવાનું અને એને ચોરીને એને ટ્રેનિંગ આપવાનું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવ ઉપરથી એવું લાગતું હતું કે ઈદીને ખબર હતી અનુભવ ઉપરથી કે ધેટ ચિત્તા નેવર એટેક્સ અ મેન, ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતી નથી, એને ખબર હતી, એના અનુભવ ઉપરથી એને શીખેલું. ધેરફોર
ઇટ વોઝ સેફ, એ સલામત હતું. ટુ સ્ટીલ અ કબ, એક બચ્ચાને ચોરી લેવું એના માટે સલામત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, મોડી સાંજ સુધી એણે બચ્ચાના પરિવારની પીછો કર્યો. એટ ધ સનસેટ, જેવો સૂર્ય અસ્ત થયો, ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ, મધર ચિત્તા જે હતી એને બચ્ચાને સંતાડી દીધા. ઇન અ થીક બુશ, એ ગાઢ જાડી ઝાંખરામાં. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ ચાલી ગઈ. સ્ટ્રીમનો અર્થ થશે ઝરણું. ક્વિકલી ધ હન્ટર પિકઅપ હિઝ નેટ, તરત જ શિકારી એની જાળ હાથમાં લીધી, નેટ એટલે જાળ, એન્ડ સ્પિયર એટલે ભાલો, એન્ડ રેન ઇન ટુ ધ બુશ, અને જાડી ઝાંખરા તરફ ચાલી ગયો. કોણ? શિકારી. હી સો ટુ ટીની કબ્સ, એણે બે બચ્ચાઓને જોયા. દે લુક એટ હિમ, એની સામે જોઈ રહ્યા બચ્ચા. વિથ ધેર બ્રાઇટ આઈઝ, એની ચમકતી આંખોથી એ શિકારીની સામે જોઈ રહ્યા. કેમ કે અત્યારે એની માતા હાજર નથી, નહીં તો ત્યાં સુધી પહોંચવા પણ ન દે ને. દે વેર ટુ યંગ ટુ રન અવે, ખૂબ નાના હતા બચ્ચાઓ, કેમ કે ત્યાંથી દોડીને જઈ શકે એટલા બધા તો એ સક્ષમ ન હતા. એટલે એ બચ્ચાઓ ખૂબ નાના હતા. જ્યારે TOO નો અર્થ થાય તો એ અતિશયોક્તિ ભરેલું વાક્ય છે. એક્ઝાઝરેશન વર્ડ તરીકે ટુ નો ઉપયોગ થતો હોય. TOO. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, બચ્ચાની ઉપર એને જાળ ફેંકી ઈદીએ. એન્ડ કબ્સ વેર કોટ, અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડ ઓનલી વન કબ, એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પણ એને વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, કોઈ એક ગુલામને બદલે બે ગુલામ સારા. આવું એને વિચાર્યું કે એક કરતા બે ભલા. હી ડ્રેગ એટલે એને ઢસડી જાય છે. તેમ વિથ હિમ, એની સામે એ બચ્ચાઓને એની સાથે ઢસડી જાય છે. હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને એક મોટી ટોપલીની નીચે એને સંતાડી દીધા. હવે શું બને છે? બચ્ચાને તો લઈ આવ્યો. હવે મધર ચિત્તા શું કરે છે? ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ, થોડીક વાર પછી એ મધર ચિત્તા પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, એને બચ્ચા ન જોવા મળ્યા. શી લુકડ ઓલ અરાઉન્ડ, આસપાસમાં જોવા માંડી. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ તો શી બીકેમ એંગ્રી, ગુસ્સે થઈ ગઈ. જમ્પ એટલે કૂદકા લગાવવા માંડી. કેવી રીતે? વાઇલ્ડલી. વાઇલ્ડલી નો અર્થ થશે ક્રૂરતાથી, જંગલિયત પૂર્વક. શી સ્નીફ્ડ, તેની સૂંઘે છે. ઓલ અરાઉન્ડ, આસપાસમાં સૂંઘવા માંડી. કેમ કે એનો સ્નીફિંગ પાવર છે ને આ પ્રાણીઓનો બહુ સુપર હોય છે, વધુ ખૂબ સારો હોય છે. એટલે એ સૂંઘીને નક્કી કરી લે છે કે અહીંયા ક્યાંય પણ નજીકમાં હોય છે કે કોઈ વસ્તુ. બટ એલાસ, પરંતુ અરે દુઃખ. એલાસનો અર્થ દુઃખ વ્યક્ત કરવા માટે વપરાતો શબ્દ છે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર કબ્સ, ડિયર બેબીઝ, એના વાલા બચ્ચાઓને ન શોધી શકી. એટ લાસ્ટ શી બીકેમ સેડ, દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું ચાલુ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, મોડી સાંજ, બીજી સાંજ સુધી સતત રડ્યા જ કરી. આ બધી જ પ્રવૃત્તિ એના બચ્ચાની શોધમાં કરે છે, અને છેવટે એમના બચ્ચા તો એમને મળતા નથી. હવે શું બને છે? નેક્સ્ટ પેજ જોઈએ. She cried and cried, રડ્યા જ કરી. until her tears made dark stain down her cheeks. સ્ટેન એટલે દાગ પડી જવા. ક્યાં? એના ગાલ ઉપર આંસુના દાગ પડી ગયા. આંસુ આવવાના કારણે બંને આંખોની નીચે ઊભા બ્લેક લીટાઓ થયા. ત્યાં સુધી રડી. She was still weeping, હજી રડતી હતી. અને એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી, એટલી મોટેથી રડતી હતી કે she was heard by a wise man, એક સજ્જન માણસ એમને સાંભળી ગયો. લિવિંગ ઇન ધ વિલેજ, ગામની અંદર રહેતો એક સજ્જન માણસ એમને સાંભળી ગયો કે ભાઈ કંઈક પ્રાણી રડે છે અને રડવા પાછળનું કંઈક કારણ છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, સમજી ગયો. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળ અન્ડરસ્ટુડ. વોટ હેડ હેપન, શું બન્યું છે સમજી ગયો. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, ઝડપથી એણે પોતાની એક ડાંગ લીધી. સ્ટ્રોંગ ક્લબ, ક્લબ એટલે એક ગેડીવાળો ધોકો, ડાંગ જેને કહેવામાં આવે.
એન્ડ કેમ અને બહાર આવ્યો આઉટ ઓફ હિઝ હટ એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો એ હટ કહેતા ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન શન્નુ વોઝ વેરી વાઇઝ. આ બીજો કોઈ નહીં પણ શન્નુ નામનો વ્યક્તિ તો ખરેખર ખૂબ ડાયો માણસ હતો, સજ્જન હતો. વાઇઝ એટલે ડાયો માણસ, સજ્જન માણસ. હી લવડ એનિમલ્સ, એને પ્રાણીઓને ખૂબ ચાહતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને પ્રાણીઓની વિશે બધી જ ખાસિયતો જાણતો હતો. એના રડવાના અંદાજ ઉપરથી નક્કી કરી લીધું કે આ પ્રાણીને રડવા પાછળનું કોઈ કારણ છે. વેન શન્નુ ફાઉન્ડ આઉટ ધ હિડન કપ, જ્યારે શન્નુએ આ બચ્ચાઓને સંતાડેલા જોયા, હી ન્યુ ધેટ, એ જાણી ગયો કે ઇટ વોઝ ઈદીસ વીક આઈડિયા. વિકેટ આઈડિયાનો મતલબ દુષ્ટ વિચાર, ઈદી સિવાય કોઈનો ન હોય. હી ગોટ એંગ્રી, એ ગુસ્સે થયો. વિથ ઈદી, ઈદી ઉપર ગુસ્સે ભરાયો. હી રશ ટુ ધ હટ, એની ઝૂંપડી તરફ ધસી ગયો. કોની ઝૂંપડી તરફ? ઈદીની. એન્ડ શાઉટેડ, અને બરાડો પાડ્યો, બૂમ પાડી. આઈ હેટ યુ ઈદી, હું તને ધિકારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણા આદિવાસી જાતિના દરેક લોકો વિલ હેટ યુ, તને ધિકારશે. એનું કારણ? બીકોઝ, એટલે કારણ કે યુ આર લેઝી એન્ડ વીક ટુ, તું આળસુ છે. લેઝી કહેતા આળસુ અને વીક કહેતા દુષ્ટ. તું આળસુ અને દુષ્ટ છે એટલે તને દરેક આદિવાસી જાતિના લોકો ધિકારે છે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ, હન્ટર મસ્ટ હન્ટ, શિકારીએ હન્ટ એટલે શિકાર કરવો જોઈએ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ કહેતા તાકાત, એન્ડ સ્કિલ અને પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું એક ચોર છે. થીફ એટલે ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી આદિવાસી જાતિના, ટ્રાઇબ કહેતા આદિવાસી જાતિના નિયમો તોડ્યા છે. રૂલ્સ એટલે નિયમો અને બ્રોક એટલે તોડવા. યુ હેવ બ્રોટ ડિસઓનર, તે અપમાન કર્યું છે. ડિસઓનરનો અર્થ થશે અપમાન કરવું. કોનું? ટુ ધ વોલ ટ્રાઇબ, સમગ્ર આદિવાસી જાતિનું તે અપમાન કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, તમામ આદિવાસી જાતિના લોકો એકઠા થયા. They decided to drive away, drive એટલે ભગાડી મૂકવું. કોને? ઈદીને. From their village forever, એના ગામમાંથી forever એટલે કાયમને માટે ભગાડી મૂકવાનું નક્કી કર્યું. શન્નુ took the cubs on his shoulder, શન્નુએ બંને બચ્ચાઓને પોતાના ખભા પર લીધા. શોલ્ડર એટલે ખભો. and return them to their mother, એના માતા સુધી એ બચ્ચાઓને થોડેક દૂર સુધી મૂકી આવ્યો. he saw that, એને જોયું કે લોંગ વીપિંગ ઓફ મધર ચિત્તા, લાંબા સમય સુધી આ મધર ચિત્તા રડવાને કારણે હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર, એમના મોઢા પર આંખોની નીચે આંસુના દાગ પડી ગયા હતા. આ બધું જ જોયું. શું બને છે? આમના ગ્લોસરી, ત્યારબાદ નેક્સ્ટ પેજ વી વોન્ટ ટુ સી. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. સત્ય, હકીકતો કોની? ચિત્તાની. એની હાઇટ કેવડી હોય છે? 100 સેન્ટીમીટર્સ. વેઇટ કેટલો હોય છે? 65 કિલોગ્રામ્સ. અહીંયા જે બતાવેલી છે ડિટેલ્સ તમામ એની મેચ્યોર યાની કે પરિપક્વતાની એ એમની હાઇટ અને વેઇટ હોય છે. વેઇટ એટ બોર્ન ટાઈમ 300 ગ્રામ્સ. એજ ઓફ મેચ્યોરિટી, પરિપક્વ બનવાની ઉંમર 2 વર્ષમાં આ જે ચિત્તા બચ્ચા જે છે એ મેચ્યોર થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન, ઓળખાણ કેવી રીતે તમને થશે કે આ ચિત્તા છે? ઓળખ એની. ધ ચિત્તા હેઝ લાઇટર બોડી, હળવું શરીર હોય છે. કોના કરતા? લેપડિયાને કે દીપડા કરતા. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ, અને દીપડા કરતા એના પગ લાંબા હોય છે અને શરીરમાં દીપડા કરતા હળવું હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, એના શરીર ઉપર છૂટાછવાયા ટપકા હોય છે. વેર એઝ, જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ, ક્લસ્ટર કહેતા ઝુમખા. જ્યારે દીપડાના શરીર ઉપર આ કાળા ઝુમખા હોય છે, કાળા ટપકાના ઝુમખાઓ હોય, જ્યારે ચિત્તાના શરીર ઉપર છૂટાછવાયા ટપકા હોય છે. આ એની ઓળખ.
હવે એનું હેબિટેટ યાને કે નિવાસ સ્થાન કેવું હોય છે, ક્યાં રહે છે મુખ્યત્વે? તો ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલોમાં રહેવાનું વધુ પસંદ કરે છે ચિત્તા. પ્રેઝન્ટલી, વર્તમાનમાં, ધે આર ફાઉન્ડ, તેઓ જોવા મળે છે મેઇનલી ઇન આફ્રિકા, મુખ્યત્વે હવે આફ્રિકાની અંદર આ જાતિ રહી છે. ઇન્ડિયાની અંદર એ જાતિ લુપ્ત થઈ ગઈ છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, આપણા ઇન્ડિયાની અંદર પુષ્કળ ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ, પરંતુ છેલ્લો ચિત્તો જે હતો એનો શિકાર કરી નાખવામાં આવ્યો શિકારીઓ દ્વારા બાય હન્ટર અરાઉન્ડ 1950. 1950ની અંદર છેલ્લો એક વધેલો ચિત્તા છે એનો પણ શિકાર કરી નાખવામાં આવ્યો. એનો મતલબ ઇન્ડિયાની અંદર તમામ ચિત્તાઓની લુપ્તતા નજરે પડે છે. ભારતની અંદરથી લુપ્ત થયેલી આ જાતિ ચિત્તા અત્યારે માત્ર વર્તમાનની અંદર આફ્રિકાની અંદર જોવા મળે છે. હેબિટ, એની મુખ્યત્વે ટેવ શું છે? ઇટ ઇઝ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ, પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર, દર કલાકે 100 કિલોમીટર જેટલી ઝડપથી દોડી શકે છે, પરંતુ એકધારી નહીં. બટ it can maintain this speed only for a very short distance. ખૂબ ટૂંકા સમય સુધી જ, ટૂંકા અંતર સુધી જ આ સ્પીડ જાળવી શકે છે, કેમ કે કન્ટિન્યુ દોડવું 100 કિલોમીટરની ઝડપથી શરૂઆતના સમયની સ્પીડ હોઈ શકે, પણ કન્ટિન્યુ આટલી બધી સ્પીડ ન રાખી શકે. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, ક્યારેક ક્યારેક તો 25 મીટર લાંબો કૂદકો લગાવી શકે છે, લોંગ જમ્પ. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, મૂંગા એની પાછળ, ખોરાકની પાછળ, ક્રીપ એટલે સરકવું, બિહાઇન્ડ ધ પ્રે, અને ખોરાક, પ્રે એટલે PREY, PRAY એટલે પ્રાર્થના કરવી, પણ PREY એટલે શિકાર, ખોરાક. એની પાછળ શાંતિથી એ ચૂપકીથી ચાલે છે. પછી શું કરે? એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને એની ઉપર સીધી લીપ એટલે છલાંગ લગાવે છે, કેચ એટલે પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, એના ખોરાકનો સંગ્રહ કરવામાં માનતું પ્રાણી નથી. બીજા પ્રાણીનો માખણ સંગ્રહ કરી રાખે ને બીજા દિવસે ખાઈ શકે એવું નહીં, રોજે રોજનું તાજું ગરમ ખાવાનું. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ, આને કારણે ક્યારેક ક્યારેક એના બચ્ચાઓનું મૃત્યુ થાય છે, કેમ કે શિકાર સમયસર ન મળવાના કારણે બચ્ચાઓ લાંબુ જીવી શકતા નથી. એન્ડ યંગ ચિત્તા, નાના બચ્ચાઓ પણ લાંબુ જીવી શકતા નથી ખોરાક ન મળવાથી. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર, છૂટું છવાયું રહેનારું, ટોળામાં નહીં. ટોળામાં રહેતું હોય તો સારું, પણ અહીંયા છૂટું છવાયું રહેનારું પ્રાણી એટલે સોલિટરી ક્રિએચર કહેવામાં આવે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ, ટોળામાં નથી રહેતું, ઓર હર્ડ, ગ્રુપમાં કે ટોળામાં નથી રહેતું. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા પરિપક્વ થાય, સેપરેટ એટલે જુદા થઈ જાય છે. કોનાથી? એના માતા પિતાથી, અન્ય પ્રાણીઓથી જુદું રહેનારું થઈ જાય છે. મેચ્યોર એટલે પરિપક્વ થઈ જાય એટલે તરત. એનો મુખ્યત્વે ડાયટ યાને કે ખોરાક શું છે? મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ, મધ્યમ પ્રકારના પ્રાણીઓ, બક્સ હરણાઓ, બતક. ઇટ્સ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, જોયું, મોટા પક્ષીઓને પણ પકડી લે છે. હેર્સ સસલાઓ, મધ્યમ પ્રકારના હરણાઓ, એનો એ મુખ્યત્વે ખોરાક તરીકે ઉપયોગ કરે. કબ્સ એટલે બચ્ચાઓ. કેટલા બચ્ચા હોય છે? ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 cubs at a time, એક સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur, ગ્રે કલરની એમની સુંદર રૂવાટી, ગ્રે અને સિલ્વર કલર મિશ્ર એવી એની રૂવાટી હોય છે બચ્ચાઓની. ધ મધર કોલ્સ ધેમ, એની માતા એ બચ્ચાઓને સાદ કરીને બોલાવે છે. કેવી રીતે?
બાય ગિવિંગ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની જેમ મોટી અને ઊંચેથી એ સિચિયારી પાડીને એના બચ્ચાને બોલાવે છે. આ એમની ખાસિયત છે. અહીંયા આ યુનિટને આપણે શબ્દશ ભણ્યા અને ખૂબ કાળજીપૂર્વક આપણે એમને જોયું. આ એમના નીચેના જે કંઈ ગ્લોસરી છે એમને ધ્યાને રાખીશું. આ યુનિટની અંદર આવતા તમામ જે ક્વેશ્ચન આન્સર છે યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન યોર ફેર બુક. દરેક વિદ્યાર્થીએ ગ્લોસરી સૌ પ્રથમ લખવાના છે. એક 200 પેજનો ચોપડો લઈને બરાબર મિડલમાંથી કે પિન પેજથી હાફ પાર્ટ છે એમનો એની અંદર ગ્રામર અને હાફ પાર્ટની અંદર ટેક્સ્ટ બુક લખવાની. ટેક્સ્ટ બુકનું સૌ પ્રથમ પહેલું યુનિટ કરીને એમના ગ્લોસરી લખવાના છે અને ત્યારબાદ એમના ક્વેશ્ચન આન્સર આ ટેક્સ્ટ બુકની અંદર જ આપેલા છે એ લખી નાખવાના રહેશે. અહીંયા આપણે આ યુનિટને પૂર્ણ કરીએ. સમય થયો છે લેક્ચર પૂર્ણ કરવાનો. ત્યાં સુધી રજા લઈશું. આ યુનિટની અંદર કંઈક નવું શીખવા મળ્યું છે. કાળજીપૂર્વક વિડીયોને ફરીવાર નિહાળી લેશો. ચાલો અહીં ગુડ બાય.